પ્રેગ્નન્સી દરમિયાન સામાન્ય જે તકલીફો હોય છે તેને આપણે ઘરગથ્થુ ઉપચાર દ્વારા પણ સારવાર કરી શકીએ છીએ, જેમ કે દિવસમાં થોડા અંતરે થોડો ખોરાક દિવસમાં 5-6 વાર લઈ શકાય. પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું જોઈએ, જેમ કે લીંબુ શરબત છે, મોસંબી સંતરાના જ્યુસ છે અથવા કોઈ બી ફ્રૂટ જ્યુસ આપણે લઈ શકીએ છીએ, જેનાથી તમને ડિહાઇડ્રેશન અથવા તો કોન્સ્ટિપેશનની સમસ્યા પણ ઓછી થશે. એકદમ મોળું કે ગળ્યું ન ભાવે એ સ્વાભાવિક છે, તો એના માટે તમે ટેસ્ટ ચેન્જ કરીને જેમ કે થેપલા છે, ઉપમા છે, પરાઠા છે અથવા કોઈ પણ તમને મનગમતી વસ્તુ હોય એ તમે લઈ શકો છો. પ્રેગ્નન્સી દરમિયાન પૂરતી ઊંઘ કરવી ખૂબ જ મહત્વનું છે, જેમ કે બપોરે 1 થી 2 કલાક અને રાતની 6 થી 8 કલાકની ઊંઘ બહુ જ જરૂરી હોય છે. વધારે પડતો તીખો તળેલો કે વધારે પડતો શરીરને નુકસાન કરે એવો ખોરાક અથવા તો નોન વેજીટેરિયન ખોરાકથી થોડું દૂર રહેવું જોઈએ. આ બધી જ વસ્તુઓ એવી છે જે આપણે સામાન્ય રીતે ઘરે કરી શકીએ છીએ, પણ એમાં પણ તમને રાહત નથી થતી અથવા તો કોઈ પણ સિમ્ટમ વધારે પડતા છે તો તાત્કાલિક તમારે તમારા ગાયનેકોલોજીસ્ટ ડૉક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.